નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. આપની સાથે હું છું વિધાતા. ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને તેની સાથે જ રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમા પર પહોંચી રહ્યું છે. એક તરફ ભાજપે સુરેન્દ્રનગરથી લઈને અરવલ્લી સુધી પોતાના મુરતિયા જાહેર કર્યા છે, તો બીજી તરફ પક્ષમાં ભડકો પણ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઉલટફેર ખેડૂત નેતા રાજુ કરપડાના કેસરિયા સાથે થયો છે. આમ આદમી પાર્ટીને જાકારો આપીને કરપડા હવે ભાજપના રથ પર સવાર થયા છે, જેનાથી ગ્રામીણ વોટ બેંકમાં મોટા ગાબડા પડવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ચિત્ર એટલું પણ ગુલાબી નથી. મહેસાણાના કડીમાં જે દ્રશ્યો સર્જાયા તે ભાજપ માટે ચિંતાનો વિષય પણ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વચ્ચેનો આંતરિક વિખવાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ લડાઈ રહ્યો છે. તો હજી પણ મોડી રાત સુધી અન્ય કેટલાક જિલ્લાની બેઠકો યોજાશે અને તેને લઈને વિચાર મંથન થશે. મડાગાંઠ અને મથામણ હજી પણ જોવા મળી રહી છે. ત્યારે આજે આપણે ટુ ધ ટોપિકમાં ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે શું નવા ચહેરાઓને તક આપીને ભાજપે જૂના જોગીઓને નારાજ કર્યા છે. રાજુ કરપડાનું ભાજપમાં આગમન શું ખરેખર વિપક્ષના સુપડા સાફ કરી નાખશે? અને સૌથી મહત્વનું, કડીમાં ચાલી રહેલા પ્રતિષ્ઠાના જંગને લઈને ભાજપની ચૂંટણીમાં તે કેટલો ભારે પડી શકે છે. આ સિવાય પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જોવા મળી રહેલી તમામ સ્થિતિ અને અપડેટ પર પણ ચર્ચા કરીશું. તો આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાજપ પ્રવક્તા નિલેશ સોલંકી, કોંગ્રેસ પ્રવક્તા પારસ જોશી અને રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન. આપનું સ્વાગત છે. જ્યોતિબેન, આ વખતની ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકલ બોડી ઇલેક્શનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. અલગ અલગ ઉલટફેર જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ છે કંઈક વિપરીત પણ જોવા મળી રહી છે. આ તમામ બાબતોને જોતા સૌથી પહેલા આપની પાસેથી પ્રતિક્રિયા લઈશું. વિધાતા, હમણાં હું જોઈ રહી છું કે લગભગ બંને તરફનું ચિત્ર જોવા મળી રહ્યું છે. લોકો ઘણી જગ્યાએ ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા જાય છે ત્યારે પોતાનો રોષ પણ વ્યક્ત કરે છે. અમુક ગામોમાં બોયકોટના બહાર બોર્ડ બી લગાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે બીજેપીના ઉમેદવારો જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે. સામે કોંગ્રેસ અને આપ પણ ઉમેદવારો ઉતારી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. પણ આ વખતે અત્યાર સુધી થોડીક ગેમ વન સાઇડેડ લાગે છે, કેમ કે હજી સુધી જેવી રીતે બીજેપીમાં ઉમેદવારી નોંધાવવા માટે પડાપડી છે, પણ એની સામે કોંગ્રેસ અને આપને ઉમેદવારો શોધવા જવા પડે છે. અને બીજું એ પણ થાય છે કે જેમને ટિકિટ આપવામાં આવે છે એ લોકો ના પણ પાડી દે છે કે અમારે નથી ચૂંટણી લડવાની ઈચ્છા. એટલે ઘણું બધું આપણે જોઈએ છે. તો જેવી રીતે હમણાં 2 વર્ષ પહેલા સરપંચોની બધી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી, એ વખત જે ચિત્ર હતું થોડું ઘણું હજી પણ એ જ લાગી રહ્યું છે. સ્થાનિક મુદ્દાઓ હજી પણ એમાં છે અને એટલે જ જવાબ આપવાના ભારે પડી રહ્યા છે સત્તા પક્ષને. અને રહી વાત ઉમેદવારોની, તો જ્યાં ગોળ હોય ત્યાં આગળ માખો જવાની જ હોય. હમણાં સત્તા પક્ષમાં બીજેપી છે એટલે સત્તામાં ભાગ બટાઈ મળે એટલે એના ઇલેક્શન લડવા માટે ત્યાં આગળ ઉમેદવારો ઢગલાબંધ જામ્યા છે. અને એની સામે જ્યારે કોંગ્રેસ અને આપ તો હજી પાપા પગલી જ માંડી રહી છે. હજી એમને સંગઠન પણ હજી તો નથી એમનું બરાબર બન્યું. તો ત્યાં આગળ ઉમેદવારોના રીતસરના ફાંફા છે. એટલે આપણે હમણાં જોઈએ તો હું આગળ પછી વાત કરીશ કે અત્યારે જે ઉમેદવારો કે કાર્યકર્તાઓ કે નેતાઓ એ પક્ષ પલટો કરી રહ્યા છે, વળી પાછા જાય છે, આવે છે. એટલે એક જાતનું જે નાટક ભજવાતું હોય છે કાયમ ચૂંટણીઓ પહેલા, એ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. એક જાતના શક્તિ પ્રદર્શન કરવામાં આવતા હોય છે. વળી હમણાં તો એવા છે દિવસમાં પક્ષ બદલે વળી પાછા આવે, વળી પાછા પક્ષ બદલે વળી પાછા આવે. એક બેન ભાવનગરના હતા, એ તો 3 જ કલાકમાં પાછા પોતાના પક્ષમાં આવી ગયા. એટલે એવું બધું હમણાં જે જોવા મળી રહ્યું છે. એટલે હમણાં તો એક કે ફ્લો જોવાનો છે. એક વખત ઉમેદવારો જાહેર થાય પછી લોકોનો જોગ કઈ બાજુ રહે છે, કારણ કે સ્થાનિક લેવલે જે ઉમેદવાર હોય તો એનું ત્યાં આગળ પર્સનલ કામ બોલતું હોય, એના સંબંધો બોલતા હોય. એટલે એક વખત ફાઇનલ યાદી જાહેર થાય અને પછી લોક વલણ કઈ બાજુ ઝૂકે છે એ જોઈએ પછી અસલી ચિત્ર ઉપસે. જી જી જી
બિલકુલથી નિલેશભાઈ આપની પાસે આવવા માંગીશ અને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે ને આજના મુદ્દાઓમાં સૌથી વધારે જો ચર્ચામાં રહ્યો હોય તો તે છે ખેડૂત નેતા અને આપનો છેડો ફાડીને આવેલા રાજુ કરપડાજીનો, જેઓ હવે ભાજપ સાથે જોડાઈ ગયા છે. એક ખેડૂત નેતા છે અને તેમના આંદોલનો અને એક કહી શકાય કે તેમની જે પણ વિરોધ કરવાની જે સ્ટાઇલ છે અત્યાર સુધી ખૂબ જ ફેમસ રહી છે ને હવે જ્યારે ભાજપમાં તેઓ જોડાયા છે, ભાજપને કેટલો ફાયદો થશે તેનાથી? જી નિલેશભાઈ. લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તેઓ હજી જોડાઈ નથી શક્યા, તેમનો અવાજ પણ નથી આવી રહ્યો. તો આપણે વાત કરીશું પારસભાઈ સાથે. પારસભાઈ, એક બાજુ જેમ કહી શકાય કે ટિકિટ મેળવવા માટે, ઉમેદવારી નોંધાવવા માટે ભાજપમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, લાંબી લાઈનો લાગી રહી છે, પણ કોંગ્રેસમાં નિરસતા શા માટે? નિરસ્તા જોવા મળશે નહીં. જોશો કે એક અંદર ઓછામાં ઓછા 25 થી 30 થી લઈને 50 સુધીના દાવેદાર છે અને એ લોકો છે કે પૂરતો પ્રયત્ન જે છે કે કરી રહ્યા છે કે એમને જે છે કે ટિકિટ મળે. એટલે વાતનો તો છેદ હું ઉડાડી દઉં છું કે જેમ જે છે કે વાત ફેલાવવામાં આવી રહી છે કે કોંગ્રેસની અંદર નિરસ્તા છે. તમે મીડિયાના માધ્યમથી જુઓ અથવા તો અમારું જે લિસ્ટ છે એની અંદર જુઓ કે દરેક વોર્ડની અંદર જે છે ને ઓછામાં ઓછા 30-40 જે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. પછી જે છે કે 4 ઉમેદવારો જે છે કે જાહેર કરવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસની અંદર નિરસ્તા છે જ નહીં બેન. અમે લોકોએ અમારો મેનિફેસ્ટો જે છે તે જુસ્સો ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે. મેડમ, ચૂંટણી ટાળે જુસ્સો એટલે શું છે કે ચૂંટણી આવે એટલે જવાનું એવું ના હોય. ચૂંટણી ટાણે જે છે ને કે એક પ્લાનિંગ હોય. અમે અમારો મેનિફેસ્ટો જે છે એ કોર્પોરેશન ઇલેક્શનનો અમે સૌથી પહેલા અમારો રજૂ કરી દીધો કે અમે નાગરિકોને કઈ કઈ જાતની સુવિધાઓ આપશું. આ જે છે ને એ આખું અમે જે અગાઉથી પ્લાનિંગ કરેલું હતું. એટલે સૌથી પહેલા જે છે કે અમે અમારો મેનિફેસ્ટો એ જે છે પ્રજા સુધી લાવી શક્યા. બીજી એક વસ્તુ એક છે કે અમે જે છે પહેલી યાદી જે અમારી જાહેર કરીને એની સેન્સ પ્રક્રિયા 6 મહિના પહેલાથી ચાલુ થઈ ગઈ હતી. એની બેઠકો છે, બૂથ મેનેજમેન્ટ છે, સંગઠન સૃજન અભિયાન જે છે એની અંદર જે જે દાવેદારો હતા તે લોકો સાથે સેન્સ લેવાની, એમના એરિયાની અંદર જઈને સેન્સ લેવાની અને નિરીક્ષકો નીમીને એ લોકો કેટલા સક્ષમ છે એની સેન્સ જે છે કે એ લેવાની શરૂઆત કરી દીધી હતી. એટલા માટે જ અમે જે છે કે આ પહેલું લિસ્ટ જે છે, તમે જુઓ કે ભાજપે લિસ્ટ પહેલા બહાર પાડ્યું કે ના પાડ્યું એની સાથે હું ચર્ચામાં ઉતરતો નથી, પરંતુ અમે જે છે લિસ્ટ જે છે પહેલું બહાર પાડી દીધું અને અમારો મેનિફેસ્ટો બી રજૂ કરી દીધો અને આજથી અમારા ફોર્મ બી ભરાવાના ચાલુ થઈ ગયા અને મોટા ભાગની જગ્યાએ આજે દરિયાપુરની અંદર જુઓ, ખાડિયાની અંદર જુઓ કે બીજા વિસ્તારની અંદર જુઓ કે અમારી જે છે કે જનસંપર્ક સભાઓ અને રેલીઓ બી ચાલુ થઈ ગઈ. તો પછી કઈ રીતે કહી શકાય કે કોંગ્રેસમાં નિરસ્તા છે? કોંગ્રેસ આ વખતે આ જે ચૂંટણી જે છે કોર્પોરેશનની ચૂંટણી છે એ કોંગ્રેસ માટે સેમીફાઇનલ છે. આના પરિણામો ઉપરથી જે છે કે વિધાનસભાની અંદર આવનારું જે વર્ષની અંદર ગુજરાતની અંદર જે વિધાનસભાની ચૂંટણી છે એની આ સેમીફાઇનલ છે. એટલે અમે એને હળવાશથી લેતા જ નથી અને એના માટેના જે પ્લાનિંગો છે એ સૌથી પહેલા થઈ ગયા હતા અને એનું આ પરિણામ છે કે અમે જે મેનિફેસ્ટો જાહેર કર્યો, અમારા ઉમેદવારો જાહેર કર્યા અને આજથી જનસંપર્ક અભિયાન અને ડોર ટુ ડોર અભિયાન જે છે એ ચાલુ થઈ ગયા છે. જી વિધાતા મેડમ. તો ડોર ટુ ડોર અભિયાન અને જનસંપર્ક કોંગ્રેસ તરફથી ચાલી રહ્યો છે. જેમ પારસભાઈ જણાવી રહ્યા છે કે એક સેમીફાઇનલ તરીકે લઈ રહ્યા છે અને તેઓ બિલકુલ મજબૂતાઈથી તૈયાર છે ચૂંટણી લડવા માટે. નિલેશભાઈ, જે પ્રકારે કોંગ્રેસ તૈયાર છે ચૂંટણી માટે, તમામ જે પ્રયાસો છે જીતવાના તે કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જો ભાજપની આજના મુદ્દાની વાત કરવામાં આવે, આ પહેલાં પણ મેં આપને જણાવ્યું હતું પરંતુ કદાચ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણી વાત નથી થઈ શકી, તો રાજુ કરપડા જેઓ ખૂબ જ લડાયક ખેડૂત આગેવાન તરીકેની છબી ધરાવે છે અને હવે તેઓ ભાજપમાં જોડાયા છે. ભાજપને તેનાથી કેટલો ફાયદો, ગ્રામ્ય લેવલે ખાસ કરીને કેટલો ફાયદો આપ જોઈ રહ્યા છો? નહીં, ખૂબ જ વધારે ફાયદો થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધતો જાય છે. કાર્યકર્તાઓ, એમના આગેવાનો જોડાય છે અને જે તે આગેવાનોને ખ્યાલ આવે છે કે ભાઈ હવે અમારે કોઈ ખોટી પાર્ટીમાં જોડાયા હતા, એ ત્યાં જે સેવાભાવથી જોડાતા હોય છે તો એમને ખ્યાલ આવે છે કે ભાઈ બધી જ પાર્ટી, જેમ કે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીમાં અંદરો અંદર ખેંચતાણ થતી હોય, ટિકિટના ટાણે
ત્યાં જે પ્રોબ્લેમ થતા હોય. આપ પાર્ટીમાં પણ એવું છે કે ભાઈ એમનું એડમિનિસ્ટ્રેટિવ જેટલા બી લોકો સારા વ્યક્તિ જોડાયા હતા શરૂઆતમાં, તો પછી એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ પાર્ટીનું મેનેજમેન્ટ સરખું નથી, આ પાર્ટીની વિચારધારા સારી નથી. અને આપણે જોયું છે કે અમુક વિચારધારા દેશ માટે પણ ખતરારૂપ હોય છે. તો એવા આગેવાનો એવી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. અને આજે એશિયાની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે, તો દરેક રાજ્યમાંથી લોકો ભારતીય જનતા પાર્ટીની વિચાર, કારણ કે આ પાર્ટી અંત્યોદય સુધી એ સરકારની લાભ પહોંચાડે છે, એ યોજનાઓ પહોંચાડે છે, અને ઘર ઘર સુધી તમારે સેવા કરવી છે. તો એનું ઉત્તમ છે કે માન્ય નરેન્દ્રભાઈ થી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી જે રીતે ગરીબીમાંથી, સામાન્ય પરિવારમાંથી લોકો આગળ આવ્યા છે ને, એ આજે સુકાન સંભાળી રહ્યા છે. તો એ રીતે જે કાર્યકર્તાઓની એક કહી શકાય કે ફોજ કહી શકાય, કે ટિકિટ સ્થાનિક સ્વરાજ એટલે કહી શકાય કે તમારા નજીકમાં કોઈ સ્વશાસનની એને આગેવાની કરવી છે. તો આજે લાઈનો લાગી, બીજી કોઈ પાર્ટીની વ્યૂહરચના જુઓ કે ત્યાં સામેથી ઉમેદવાર શોધવા પડે છે. રાહુલ ગાંધીની કોંગ્રેસને તો બારકોડ સ્ટીકર લઈને શોધવા પડે છે, અને એમાં પણ હજી તો કોઈ ડિક્લેર કરી નથી શકતા, ફોન કરવો પડે છે. જ્યારે આજે અમારા અમુક જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અમુક અમે ઉમેદવારો ડિક્લેર કરી દીધા, અને આવતીકાલ સુધી કદાચ 10,000 ઉમેદવારો આપણા ટીવી ચેનલ મીડિયામાં આવી જશે. તો આ એક અંત્યોદયના વિકાસ માટે જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટી સાથે કોમ્પિટિશનમાં નથી, કારણ કે અમે જે કામો કરેલા છે ને કામોના રિપોર્ટ કાર્ડ લઈને જવાના છીએ. તમે જુઓ કે 48 વોર્ડમાં અમદાવાદમાં એક સાથે દરેક અમદાવાદના જિલ્લા, નગરપાલિકા, મહાનગરોમાં બૂથ કહી શકાય કે મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયા. તો આ જ દર્શાવે છે કે વગર ઉમેદવારે પણ અમારા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર સંપર્ક ચાલુ કરી દીધો છે, લોકોને એ મળે છે, અને જે વિકાસના કામોની એ રૂપરેખા પત્રિકા આપે છે ને ભાઈ અમે આ કામ કરેલા છે. તો આ રીતના રિપોર્ટ કાર્ડ લઈને જનારી આ એકમાત્ર પાર્ટી છે. અને એટલા જ માટે જે કામ કરતું હશે ને થોડી ભૂલ થતી હશે તો એ પણ સુધારી લેવામાં આવશે, પણ જેને કામ કર્યા, જેને માત્ર પરિવારવાદ કરેલો છે, માત્ર એમને 70 વર્ષથી એક જ પરિવારમાં 3 પ્રધાનમંત્રી આપ્યા હોય, તો હું માનું છું કે એ લોકોએ વ્યવસ્થિત કામ કર્યું હોત તો આજે એમનો સમય હોત. પણ ઠીક છે, એ ઘરે બેઠા છે ત્યારે એમને 2 સીટથી માંડીને 300 ને 250 આજે 240 સીટો ભારતમાં મળી છે. તો આજે કામને પ્રોત્સાહન આપીએ છીએ, લોકોની સમસ્યાઓ ડાયરેક્ટ સોલ્વ કરીએ છીએ. આજે એ અમારામાં એ ભાવ છે, એ લાગણી છે. કોંગ્રેસમાં આપણે જોયું હતું કે એ લોકોએ ક્યારે હાર સ્વીકારી નથી. 70 વર્ષનું એમને શાસન કરેલું છે. મલ્લિકાર્જુન ખડગેજી બોલી શકે છે, કારણ કે એમના માટે હવે કેવું નિરાશા થઈ ગઈ છે, હતાશા થઈ ગઈ છે. એટલે હવે ગુજરાતીઓ હોય કે કોઈ પણ હોય, એમને જે પણ સામે દેખાય છે એમના વિશે વાણી વિલાસ કરવામાં હવે વિચારવાના નથી, કારણ કે એમને એ હતાશા થઈ ગઈ છે, હેલ્પલેસ થઈ ગયા છે. કારણ કે તમારી પાસે જનતા ના રહે, જનતાનો વિશ્વાસ ખોઈ બેઠા હોય, ત્યારે તમારે એક પાર્ટી, એક દુકાન તમે કહી શકાય કે હવે તમે કોઈ પણ વિચારધારા સાથે એ સંપર્કમાં ના આવી શકો. જ્યારે અમારા 1960 થી માંડીને આજ દિન સુધી અમારો વિચારધારા એક રહી છે. 370 અમારા એજન્ડામાં હતું, નીકાળ્યું. રામ મંદિર બનાવવાનું હતું, બનાવ્યું. યુસીસી ગુજરાતમાં બીજું રાજ્ય છે કે લાગુ કર્યું. એ જ રીતે સ્થાનિક સ્વરાજમાં જે રીતે નવા યંગસ્ટર, આજે કોંગ્રેસને તકલીફ પડી રહી છે, કારણ કે આજે પણ થોડા સમય પહેલા આપણે જોતા હતા કે NSUI ના 65-70 વર્ષના લોકો ત્યાં દીપ પ્રાગટ્ય કરતા હતા. તો આ સ્વાભાવિક છે કે લોકો સ્વિચ ઓવર કરવામાં પાછળ રહી ગયા. જ્યારે આ પાર્ટીએ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી થી માંડીને બૂથ પેજ સમિતિ કે વોર્ડના પ્રમુખો 45 નું અમે જે ક્રાઇટેરિયા લાયા, તો આજે લોકોએ એક્સેપ્ટ કર્યો છે. ગઈ વખતે અમે જે યંગસ્ટરો, કોર્પોરેટરો, જે ઉમેદવારો બનાવ્યા હતા, એમાં અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો કે તાલુકા પંચાયત નથી અમારી પાસે તો એ જીત્યા, નગરપાલિકા નથી તો જીત્યા, જિલ્લા પંચાયત નથી તો જીત્યા, મહાનગરપાલિકાઓ પણ અમે સર કરી. તો એ રીતે લોકોનો વ્યાપ વધતો ગયો, લોકોનો વિશ્વાસ નરેન્દ્ર મોદીજીમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલમાં વિશ્વાસ આવતો ગયો, અને કામ કરે છે બેન તો એને 100% લોકો આવકારે છે. ભૂલ થતી હશે તો એ થોડી અવગણના કરે છે, અને એ પણ કામ અમે કઈ રીતે એ ભૂલ કરી છે અને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે યોજનાઓ તમે આજે ગુજરાતનું મોડલ કહી શકાય છે. લોકો દેશ વિદેશના લોકો રિવરફ્રન્ટ જોવા આવે છે, લોકો કોમનવેલ્થ ગેમમાં આટલી મોટી સારી એવી ભવ્ય સફળતા મળી છે તો એ પણ જોવા આવશે કે ભાઈ આ ગુજરાતે કરી બતાવ્યું.
ભ્રષ્ટાચાર ભૂતકાળમાં કોંગ્રેસે એ જ કોમનવેલ્થમાં કર્યો હતો. જ્યારે આજે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આ પાર્ટી અગ્રેસર છે. અમે તો અમારા કાર્યકર્તા પણ સંડોવણીમાં હોય ભ્રષ્ટાચારની તો એને પણ સજા કરવામાં અમારી સરકાર પાછળ નથી પડતી. અને એટલા જ માટે આજે પીવાનું પાણી હોય, ઘરની બહાર શૌચાલય હોય, ખેડૂતોના 24 કલાક દિવસે વીજળી આપવાનું હોય, 24 કલાક વીજળી આજે ખાવાના ટાણે વીજળી જતી હતી તો આજે વીજળી પણ મળતી રહી છે. જે રીતે નાના બાળકોને ગણવેશ આપવાનો હોય, પુસ્તકો આપવાના હોય, આરટીઈમાં સૌથી વધારે નામાંકન થયું હોય તો એ પણ આપણી જોડે આંકડો છે. સૌથી વધારે રોજગારી આપતું ગુજરાત છે, સૌથી વધારે સુરક્ષિત રાજ્ય હોય તો ગુજરાત છે. તો આ બધા જે આયામ લીધા છે કે 38,000 કરોડ ગુજરાતનું બજેટ હતું, જ્યારે આજે 4 લાખ કરોડ ને કર્યું હોય તો એ વ્યવસ્થા, એ વિકાસ લોકોને નજરે પડે છે. આજે રોડ ઉપરથી નીકળીએ છીએ ને ત્યારે એ બ્રિજની ઉપર મેટ્રો ટ્રેન તમને જોવા મળે છે અને એની ઉપર પણ હવે બુલેટ ટ્રેનના જે નવો વિકાસનો પથ ચાલુ થયો છે. તો આજે આ અમદાવાદ છે, આજે આ ગુજરાત 10 મોટી સિટીમાં આવી ગયું છે, બહુ મોટા રાજ્યમાં આવી ગયું છે કે ગુજરાતમાં ભારતના દેશના જીડીપીમાં 15% એ ફાળો આપે છે. અને એટલા જ માટે ગુજરાત અગ્રેસર કહી શકાય છે, કે હેલ્થ હબ કહી શકાય છે, સારામાં સારું શિક્ષણ આપી શકાય છે. વૃદ્ધોને કે જે 5 ના 10 લાખ અમે જે એજન્ડા કર્યા હતા તો એ એજન્ડામાં આયુષ્યમાન કાર્ડ અમે આપીએ છીએ. આજે મહિલાઓને લખપતિ દીદી બનાવવી હોય તો અમે એ લાવ્યા છે. ગરીબોના ઘરનું ઘર આપવું હોય તો આજે અમે આપીએ છીએ. તો આજે નાના બાળકથી માંડીને કેજી થી પીજી સુધી અમે સરકારની યોજના આપીએ છીએ અને નાના બાળકથી માંડીને વયોવંદના સુધી આ સરકાર એ દરેક એજના વ્યક્તિની એ મદદ કરી રહી છે. એક ઘરમાં 4 વ્યક્તિ હોય એક પરિવારમાં, તે બાળકને યોજના મળે છે આરટીઈની, એ વ્યક્તિને મુદ્રા લોન યોજના મળે છે, એ મહિલાને લખપતિ દીદી થવાનો તક મળે છે. તો આ રીતના દરેક યુવાનોને, દરેક ઉંમરલાયક લોકોને સરકારની યોજના પહોંચી છે. અને એટલા જ માટે બેન અમારો મંત્ર છે સીધે સીધો કે 30 વર્ષથી એમને શાસન નથી કરતા. કોંગ્રેસને હું ચેલેન્જ આપું છું, રાહુલ ગાંધીજીને, તાકાત હોય તો ગુજરાતમાં અમારી સરકાર પાડી જુઓ. નહીં પાડી શકે, કારણ કે બૂથ લેવલ આપવા પડે છે. જ્યારે આજે અમારા બૂથ પ્રમુખોથી માંડીને પેજ સમિતિના હજારો લોકો કાર્યકર્તા છે. આજે 1.25 લાખથી પણ વધારે સક્રિય કાર્યકર્તા છે અને 1.25 કરોડ અમારી જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. 16 કરોડથી વધારે અમારા ભારતમાં કાર્યકર્તા છે. બેન, એમને મોટી પાર્ટી નહીં થઈ હોય, કારણ કે આ કાર્યકર્તાની પાર્ટી છે. જી બિલકુલ. જ્યોતિબેન, ઘણી બધી યોજનાઓ અને જે સક્સેસફુલ આ યોજનાઓ રહી છે તેની વાત તો નિલેશભાઈએ જણાવી, પરંતુ સાથે સાથે આપણે કોર્પોરેશન અને રૂરલ લેવલની વાત કરવામાં આવે તો આ વખતે જનમત શું રહેશે, જન વિચાર અત્યારે શું ચાલી રહ્યો છે તે માટે પણ આપની પાસેથી જાણવા માંગીશું. વિધાતા, હમણાં જો હું કોમન પીપલની વાત કરું તો નો ડાઉટ સરકાર યોજનાઓ જાહેર કરે છે, પણ પછી એના ઇમ્પ્લિમેન્ટેશન પર એટલું બધું ધ્યાન નથી અપાતું. કેમ કે આપણે જોયું છે, નલ સે જલ હોય કે મનરેગા હોય કે પ્રધાનમંત્રી સડક યોજના હોય, વારાફરતી બધામાં કૌભાંડ નીકળે જ છે. એટલે એવું તો જરાય નથી કે ભ્રષ્ટાચાર નથી થતો. અને એમાં પણ સૌથી વધારે જોઈએ છે તો સંડોવણી લગભગ બીજેપીના નેતાઓની જ નીકળે છે. અને સ્થાનિક લેવલથી લઈને મોટા લેવલ સુધી લગભગ દરેક જણ મલાઈ ખાવામાં પડ્યું છે. એટલે હવે જનતાનું ક્યારે એમ કે સહન શક્તિની સીમા આવશે એ કહેવાતું નથી, કારણ કે જનતા રોષમાં છે, અસંતોષ છે, પણ સામે એવો કોઈ બીજો પક્ષ નથી. કારણ કે હજી કોંગ્રેસમાં જેવી રીતે રાહુલ ગાંધીએ પોતે કબૂલ કર્યું છે કે કોંગ્રેસના નેતાઓ પાછલે બારણે બીજેપી સાથે હાથ મેળવેલા છે અને ઘણા બધા એમાં સામેલ બી થઈ ચૂક્યા છે. આપ હજી પગભર થવા પ્રયત્ન કરી રહ્યો છે, પણ આપનો પગ પેસારો જરા પણ ના થાય એનો પૂરેપૂરો પ્રયત્ન સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. અને એ જ કારણ છે, મેં એક પેટર્ન નોટ કરી છે વિધાતા, કે લગભગ જે આંદોલન કરતા નેતાઓ હોય છે એ પહેલા એમની શરૂઆત આંદોલનથી થાય, અને ઓબ્વિયસલી કે આંદોલન હોય એટલે સરકારની સામે હોય, સિસ્ટમની સામે હોય, જનતાના અસંતોષથી ઉત્પન્ન થયેલો હોય. અને એમાં જે એક નેતા ઉભરે
એટલે પછી એ ઓબ્વિયસલી જ્યારે એને સત્તા પક્ષની સામે મોરચો માંડ્યો હોય એટલે એ કોક વિરોધ પક્ષમાં જોડાય, કાં કોંગ્રેસમાં કાં આપમાં. અને લગભગ એ બંને પક્ષોનો ઉપયોગ મેં જોયું છે કે પ્લેટફોર્મ તરીકે થઈ રહ્યો છે. અને પછી જ્યારે એ નેતાને થોડુંક જન સમર્થન વધે, જરા એનું આમ પગ જામે રાજનીતિમાં, એ પછી લગભગ એને એવું ગાજર પકડાવવામાં આવે કે ભાઈ વિરોધ પક્ષમાં રહીને શું કરશો, કારણ કે જે કરવું હશે તમારે જનતા માટે એ તમે સત્તામાં રહીને કરી શકો છો. અને મહદઅંશે એ વાત સાચી પણ છે. એ વાત જુદી છે કે પછી એને એક વખત પક્ષમાં જોડાઈ જાય, કદાચ ઉમેદવાર બને, જીતી પણ જાય, અને પછી એને કેટલું જવાબદારી સોંપવામાં આવે છે એ એક પાછો બીજો પ્રશ્ન છે. આપણે ઘણા બધા નેતાઓના ઉદાહરણ છે આપણી સામે, એવા યુવા નેતાઓના કે જે અત્યારે આમ આંદોલનમાંથી નીકળ્યા હતા, સત્તા પક્ષમાં જોડાયા વહેલા મોડા, અને પછી અત્યારે હાંસિયામાં બેઠેલા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમનો વારો આવશે અને મંત્રી પદ મળશે. એટલે આ જે છે કે વિરોધ પક્ષને ઉગવા જ ના દેવો, એને ઊભો જ ના થવા દેવો, એ એકચ્યુઅલી ગુજરાતમાં આટલા બધા વર્ષોની સત્તાનું રહસ્ય છે. અને એની અંદર મને કહેવા દો કે જે આપણી ગુજરાતીઓની એક છે વેપાર નીતિ જેવું કે લાભાલાભ જોવા, અને એ જ કારણ છે કે અત્યારે સત્તા પક્ષ માટે ઉમેદવારીની પડાપડી છે ટિકિટ માટેની, અને સામે વિરોધ પક્ષોને અઘરું થઈ પડ્યું છે, કારણ કે કોઈ પણ હિસાબે યેન કેન પ્રકારે કોઈ નહીં માને તો એની ઉપર પછી વિવિધ એજન્સીઓ છોડવામાં આવે. એટલે એ બધા હથકંડા અપનાવવામાં આવતા હોય છે. એટલે કોઈ પણ રીતે ગુજરાતમાં પર્ટિક્યુલરલી જનતાને કોઈ વિકલ્પ ના મળે, ભાજપ સિવાય એનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે આપણા મોદીજી અને અમિત શાહજી એ લોકોનું હોમ સ્ટેટ છે. એટલે જો અહીંયા ચૂંટણીઓ હારે તો દેશ શું દુનિયામાં નાક કપાય એવી પરિસ્થિતિ છે. એટલે પછી કોઈ પણ રીતે ગુજરાતની કોઈ પણ ચૂંટણી હાથમાંથી ના જાય એના માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. જી પારસભાઈ, આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ તૈયાર છે, પૂરી રીતે મહેનત કરી રહી છે, મેનિફેસ્ટો પણ જે જાહેર કરી દેવામાં આવ્યું છે, પણ છતાં પણ એ વસ્તુ ચોક્કસથી દેખાઈ રહી છે કે એક પ્રબળ વિકલ્પ તરીકે હજુ પણ કોંગ્રેસ ઉભરી નથી શકી. વિધાતા મેડમ, ચોક્કસપણે તમે જે વાત કીધી છે એમાં કોઈ મિલમેટ નથી. છેલ્લા ઘણા સમયથી અમે સત્તામાં નથી, એટલે મીડિયાને અને લોકોને આ સવાલ થાય કે જે છે કે મજબૂત રીતે વિપક્ષ જે છે કેમ આવી નથી રહ્યો. પરંતુ આ વખતે પૂરતી તૈયારીઓ જે છે કરીને કોંગ્રેસ આવેલું છે. કારણ કે હવે જે છે ને કે ભાજપના ભ્રષ્ટાચારથી ને 30 વર્ષના કુશાસનથી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર સાહેબનું જે શાસન છે એનાથી લોકો કંટાળ્યા છે. કારણ કે અહીંયા અત્યારે જે છે કે પાણી કરતા દારૂ સસ્તો મળી રહ્યો છે. બેફામપણે ગુજરાતની અંદર દારૂ જે છે બેફામપણે મળી રહેલો છે. બુટલેગરો જે છે કે બેફામ બની રહ્યા છે. ડ્રગ્સ જે છે એ પહેલા અહીંયા ફક્ત વેચાતું હતું, હવે તો અહીંયા ફેક્ટરીઓ પકડાઈ રહી છે, અને એના લીધે અહીંયાનો યુવાન જે છે તે બરબાદ થઈ રહ્યો છે. બેરોજગારીની અંદર હું નથી કહેતો બેન, હમણાં જ આંકડા આવ્યા હતા કે ગુજરાતની અંદર જે છે કે જે યુવાનોની સંખ્યા છે એમાંથી 30 થી 35% યુવાનો જે છે તે બેરોજગાર છે. અને આપણે ત્યાં જે શિક્ષણનું જે છે વ્યાપારીકરણ થયું છે, જે રીતે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે બેન, તે સામાન્ય વ્યક્તિઓએ એને જો પોતાના છોકરાને જો ડોક્ટર કે એન્જિનિયર બનાવ્યો ને તો કલ્પના બી ના કરી શકે. એને પોતાનું આખું ઘર વેચે ને તો બી જે છે કે એની ફીનો મેળ જે છે તે ક્યારે પડતો નથી. એટલે ચોક્કસપણે આ છેલ્લા કેટલાય સમયથી જે રીતે ભાજપ દ્વારા ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે, જે રીતે શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું છે, જે રીતે અહીંયા ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ હબો બનાવી દેવામાં આવ્યા છે, અને તમે જો હવે જિલ્લાએ જે છે કે ગેંગો બની ગયેલી છે આ ભાજપના રાજની અંદર. તમે જોશો કે સુરતની અંદર જે છે કે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીના જે હોમ ટાઉનની અંદર સવારે દર 15 દિવસે જે છે કે આવા કેમ્પેન ત્યાં તો નકલી જે છે કે નોટો જે છે એનું કારખાનું પકડે છે, અને ત્યાં બધી જે છે ગુંડાઓ જે છે કે બેફામપણે જે છે કે એ પ્રજાને હેરાન કરી રહ્યા છે. અને એના વિડીયો આપણે ઘણી વખત જોયા, અમદાવાદની અંદર જોયા, આપણે વિજાપુરની અંદર જોયા, આપણે રાજકોટની અંદર જોયા, કેશોદની અંદર જોયા. એટલે હવે જે છે ને કે આજે ગુંડાઓ જે છે કે અથવા તો જે અસામાજિક તત્વો જે છે અથવા તો બુટલેગરો જે છે એમને હવે જે છે ને કે પોલીસનો ભય રહ્યો જ નથી.
એમને ખબર છે કે કમલમનો હપ્તો પહોંચાડી દઈશું, મોટો ભ્રષ્ટાચાર કર્યો છે પરંતુ કમલમનો હપ્તો પહોંચાડી દઈશું એટલે આપણે વાળબી વાતો થવાના નથી. તમે જુઓ કે કેટલા ઉદાહરણો છે કે ગાડીમાં જતા આગળ ભાજપનો કેસ રાખેલો હોય અને રોંગ સાઈડમાં જતો એક્સિડન્ટ કર્યો ને તો પોલીસ પકડે ને તો નાનામાં નાનો કાર્યકર્તા ધ્યાન રાખી આપે કે ભાઈ હું ભાજપના દિવસ ધ્યાન રાખજો, નહીં ઉપરથી ફોન આવશે તારી નોકરી જશે. આ રીતની જે દાદાગીરી જે છે એ ભાજપ દ્વારા આચરવામાં આવી રહી છે. અને અત્યારે જે લોકો આ લોકો સત્તામાં છે ને એ લોકો જે રીતે 1981 જે રીતની પેટર્ન અજમાવી હતી હિન્દુ મુસ્લિમ કરીને અને જે છે કે વોટ ચોરી કરીને અત્યાર સુધી જે છે કે આ લોકો સત્તામાં આવેલા છે. ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અમારે જે છે કે અમારા જે સંદેશા છે અથવા તો અમારી વિચારધારા છે અથવા તો અમારો જે મેનિફેસ્ટો છે એ અમે લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે કે જેના લીધે દર વખતે જે ઇલેક્શન આવે છે અને એની અંદર જે દારૂ રિઝલ્ટ છે એ અમે નથી લાવી શકતા. એ અમારી એક ખામી છે, એનો હું કોઈ બચાવ કરતો નથી. પરંતુ આ વખતે જે છે કે ભાજપથી જે છે ને કે હવે લોકો કંટાળ્યા છે. તમે જુઓ આજે રાજીવ ગાંધી ભવનની અંદર છેલ્લા 15 દિવસની અંદર લગભગ 2200 થી 2500 કાર્યકર્તાઓ ભાજપના જે છે ને એમણે જે છે કોંગ્રેસનો કેસ પહેરી લીધો છે. તમને ગયા વખતે બીજું ઉદાહરણ આપ્યું હતું કે વડોદરાના BHP ના નેતા જયેશ જોશી છે, બરાબર છે, તેની જે મધુ શ્રીવાસ્તવની 2 દીકરીઓ છે એ કોંગ્રેસની અંદર આવી ગઈ. એના પછી તમે જુઓ કૃષ્ણનગર અને બાપુનગર અને નિકોલના પૂર્વ કોર્પોરેટરો જે છે એ જે છે કે આજે એમણે અમારી પાસે આવી ગયા, કોંગ્રેસની અંદર આવી ગયા. માળિયાની અંદર જુઓ એ લોકોને જે છે કે માળિયાની અંદર કોંગ્રેસની જે છે કે જે રીતની મજબૂતાઈ છે કે ત્યાં આગળ ભાજપના નિરીક્ષકો ઓફિસ ખોલીને બેઠા છતાંય કોઈ દાવેદારી કરવા માટે આજે નહીં ભાજપના જે કાર્યકર્તાઓમાંથી તો અમને ખબર હતી કે અહીંયા આગળ અમે જે છે કે દાવેદારી નોંધાઈશું ને છતાંય અમે હારવાના જ છીએ. અને અમને ખબર છે કે તમે લોકો નબળા છે ને છતાંય અમે ચૂંટણી લડીએ છીએ અને સફળતાપૂર્વક લડત આપીએ છીએ અને આ વખતે જે છે કે પૂરતી તૈયારી કરીને આવેલા છે. અમે ખાલી તમે જુઓ કે જે રીતની આ યોજનાઓની મોટી મોટી વાતો જે કરવામાં આવે છે બેને રાજકીય વિશ્લેષક બેને બહુ સાચી વાત કરવામાં કરી છે કે જનતા સુધી આ વાત પહોંચતી નથી. મનરેગાની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કોને કરે? બરાબર છે, ભાજપના નેતાઓ ભાજપના પુત્રોએ કર્યો દાહોદની અંદર. નરસેરભાઈ યોજનાની અંદર પહેલો રિપોર્ટ જ છે, બરાબર છે, કે 60,000 કરોડનો ભ્રષ્ટાચાર જે છે નરસેરભાઈ યોજનાની અંદર અને નર્મદા નિગમની અંદર 60,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અને એના માટે ભાજપના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી છે. અને આ જે બધી વસ્તુઓ છે કે જે રીતે આપણે જે પ્રાથમિક શાળાઓની જે રીતે દિન ગુજરાતની અંદર ઘટી રહી છે, એક વખત 36,000 શાળાઓ હતી, આજે લગભગ 26,000 શાળાઓ છે અને એમાંથી 6,000 થી વધારે શાળાઓ ક્લબ કરી દેવામાં આવેલી છે, બરાબર છે ને. તમે જુઓ કે ગાંધીનગરની અંદર બી તમે જુઓ કે ટાટના જે પરીક્ષાઓ પાસ કરેલી હોય, આંગણવાડીની બહેનો હોય, બરાબર છે, એસટી ના કર્મચારીઓ, દરેક વ્યક્તિ જે છે ને એ પોતે આંદોલન કરી રહ્યા છે. તમને કહ્યું કે આજે તો એસટી વિભાગની જે વાત છે 30 વર્ષથી ભાજપનું શાસન છે, એસટી વિભાગ હજુ બી 6,000 કરોડના નુકસાનની અંદર ચાલી રહ્યો છે. મેટ્રોની વાત કરીએ તો મેટ્રો જે છે તેની સ્થાપના કરી હવે અત્યારે બી જે છે કે 250 થી 300 કરોડના નુકસાનની અંદર ચાલી રહ્યો છે. અને ભાજપના નેતાઓને કહે તમે મદદ કરી, તમે મદદ કરી તમે ભાઈ. આ જે જનતા જે છે, ભારતની જનતા છે, ગુજરાતની જનતા છે, એને ટેક્સના પૈસા છે, ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસા તમારી પાસે જમા થાય છે અને એ પૈસાથી આ યોજનાઓની અંદર તમે છે ને એ રાહત ફરી છે પાછી જે છે તે પ્રજાને આપો છો. એમાં મદદ કેવી કરી સરકારે તમને? બરાબર છે. એટલે આ લોકો જે છે કે પોતે પ્રજાના પૈસાથી મદદ કરે છે અને પછી એ જતાવે છે કે અમે ભાજપે મદદ કરી, પરંતુ આ જે જનતાના પૈસા છે અને જનતાના પૈસા જનતાને પાછા આપવામાં અને એમાં બી ખાયકી કરવામાં આ ભાજપના નેતાઓ નંબર 1 છે. જી વિધાતા મેડમ. નિલેશભાઈ, આપ સફળ યોજનાની યાદી તો આપી રહ્યા હતા, પરંતુ તે યાદીની સાથે સાથે ભ્રષ્ટાચારના આરોપો પણ ઉઠી રહ્યા છે. આ સાથે સાથે એનો જવાબ તો મેળવવા માંગીશ, પણ બીજી એક વાત મારે એ પણ જણાવી છે કે કડીની જો વાત કરવામાં આવે તો ભાજપ માટે એક ચિંતા ઊભી થઈ છે, કારણ કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વચ્ચેનો જે આંતરિક વિખવાદ છે એ હવે બહાર આવી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તે ખુલ્લેઆમ જાણે કે લડાઈ રહ્યો તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો એક બાજુ ભાજપ એકતાની વાત કરે છે ને બીજી બાજુ આંતરિક વિખવાદ. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં થતા હશે,
પણ જ્યારે આંતરિક વિખવાદને જ્યારે એને ઠારી દઈએ છીએ, આ ભારતીય જનતા પાર્ટી હોય કે પરિવાર હોય, તો નાની નોકઝોક રહી છે, થોડી ઘણી તકલીફ પડતી હોય, પણ અમારા ત્યાં એક શિસ્ત વરેલી પાર્ટી છે, શિસ્તનો એક પ્રકલ્પ પણ છે કે જેને કોઈએ પાર્ટી વિરુદ્ધ કંઈ કામ કરેલું હોય, પાર્ટીના નામ બગાડ્યું હોય, પાર્ટીના કોઈ કાર્યકર્તાએ કોઈ જાતના કોઈ સંડોવણીમાં થયું હોય તો એની પર એ પગલાં ભરે છે. ઇલેક્શનમાં પણ કોઈને કોઈ નુકસાન કરેલું હોય તો એના એ પગલાં ભરે છે. એટલે ધારાસભ્ય હોય કે પૂર્વ ડેપ્યુટી સીએમ હોય, એ નાની મોટી એક નોકઝોક હોય, રાજકારણ છે, પરિવાર છે, જાહેર જીવનમાં છે, એટલે એ સોશિયલ મીડિયામાં આવતું હોય. બાકી આ જ એક પાર્ટી છે કે જ્યારે કાર્યકર્તાને ટિકિટ નથી મળતી કે બધાને ટિકિટ આપી શકાય એવું કોઈ હોતું નથી. 10,000 છે તો આપણે 11,000 ટિકિટ ના આપી શકીએ. તો 10,000માં જે વ્યક્તિને ટિકિટ નથી મળતી તો એ પાર્ટી તરત જ બીજા દિવસે એને ખ્યાલ આવે છે કે ભાઈ મારા કમળના વ્યક્તિને જીતાડવાનો છે, તો એ થોડી એની મનદુખ થતું હોય એ ભૂલીને તરત જ એ લોકોની સેવા કરવા માટે પ્રેરાય છે અને એ વ્યક્તિને એ જીતાડવા માટે કરે છે. મારા મિત્રએ મને એમનો અવાજ બહુ ડિસ્ટર્બન્સ આવ્યો, પણ એમને વારંવાર ભ્રષ્ટાચાર કમલમની વાત કરી. તો હું એમ કહી રહ્યો છું કે અમે પણ વિપક્ષમાં હતા, અમે પણ 70 વર્ષ વિપક્ષમાં વિરોધ જ કરેલો છે, પણ એમનો ભ્રષ્ટાચાર અટકતો નહોતો. આજે અન્ના હજારે જેવા આંદોલનમાં યુપીએ સરકાર યુપીએ 2 કેમ ઘરે બેઠી? જ્યારે અમે તો ભ્રષ્ટાચાર છે અમે પાડીએ છીએ, આખા વિશ્વમાં છે, પણ એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે નરેન્દ્રભાઈનું અભિગમ છે. ને એટલા જ માટે કોઈ પણ હોય, મંત્રીના દીકરા હોય, આઈએસ ઓફિસર હોય, આઈએસ આઈપીએસ હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ હોય, એ સામાન્ય વ્યક્તિને જે કાયદા કાનૂન લાગતું હોય એ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સુધી લાગતો હોય. મને એમ કહો કે એવા કયા કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા કે 1 રૂપિયો મોકલતા હતા અને 15 પૈસા પહોંચતા હતા? બેન, આ તો એમના પ્રધાનમંત્રીના બોલેલા શબ્દો છે. તો આવો ભ્રષ્ટાચાર તો આ સરકારમાં નથી થતો. આજે નરેન્દ્રભાઈના એક કોલર પર મુખ્યમંત્રીના કોલર પર 1 રૂપિયા ડાઘ નથી. નાયબ મુખ્યમંત્રી પણ તમે જુઓ તો અમારી આ પાર્ટી શિસ્તતાની ભરેલી છે. અને વારંવાર તમે કમલમ વાત કરો છો, તો કમલમમાં એકવાર પારેશભાઈ આવો, કોંગ્રેસના બધા પ્રવક્તાઓ, રાજીવ ગાંધી ભવનના વ્યક્તિઓ આવો અને જુઓ અમે કઈ રીતના એ સેવાના મંદિરમાં કામ કરીએ છીએ, કાર્યકર્તાઓનું સિંચન કરીએ છીએ, કાર્યકર્તાઓને કઈ રીતે સેવા આપી શકાય, કઈ રીતે મોરચાઓ લોકો સુધી પહોંચે છે, અને પાર્ટીને જીતાડવા માટેના એ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થતી હોય. કોંગ્રેસ પાર્ટીના નજરમાં એટલું બધું એ થઈ ગયું છે કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે કહી ના શકાય, પણ આજે કોઈ સ્ટેટના વ્યક્તિઓને અભણ કહેવા, ફૂલ કહેવા, એટલે આ એક તમને બતાવે છે કે તમે હાર સ્વીકાર કરી લીધી છે, તમે હતાશ થઈ ગયા છો. કારણ કે તમે જે 70 વર્ષ એક પરિવારે રાજ કરેલું છે, આજે કોઈ ચાવાળા પ્રધાનમંત્રી બને છે તો નથી સહાતું. એ વાત સ્વાભાવિક છે કે એક આપણે વ્યક્તિ તરીકે આપણને દુઃખ થાય, પણ જ્યારે સેવાની વાત આવે ત્યારે આ પાર્ટી બાજી મારી જાય છે. આ જ પાર્ટીની સાથે ગરીબો છે, અંત્યોદયના વ્યક્તિઓ છે, મહિલાઓ છે, ગરીબો છે, ખેડૂતો છે, મહિલાઓ છે અને યુવાનો છે. આજે આ પાર્ટીએ જે રીતે કામ કરેલું છે, માનીએ છીએ કે ભાઈ ભ્રષ્ટાચારમાં તમારી પાર્ટી ગઈ છે, ને આજે પણ એમના ભ્રષ્ટાચારમાં છત્તીસગઢમાં ભૂપેશ બધેલે કેટલા કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો. સરકાર ઘરે ગઈ, એમની સરકાર હરિયાણામાં હતી, એમની સરકાર મહારાષ્ટ્રમાં હતી. કેમ? એમના તો ગૃહમંત્રીએ કમિશનરને 100 કરોડનો હવાલો આપ્યો હતો. આપણને જગજાહેર ખબર છે. એટલે બોફોર્સ હોય, 2G હોય, 3G હોય, કોલ ઇન્ડિયા હોય, આજે યંગ ઇન્ડિયા છે, નેશનલ હેરાલ્ડ છે, આજે કેસ ચાલે છે. તો આનાથી રાહુલ ગાંધીજી એને છુપાઈ નહીં શકે. અને બીજી એક વસ્તુ કે જ્યારે તમે સ્વદેશી સંસદ બનાવો છો, કેમ રાહુલ ગાંધી હતા? તમને આમંત્રણ આપવું પડે, તમારા ગાંધી પરિવારનું નામ નથી એટલા માટે. રામ મંદિર તો વિશ્વના ભગવાન છે, પૃથ્વી ઉપર જેટલા બી વસતા હોય ભગવાનને શ્રી રામને નમન કરતા હોય, તો તમારે એના માટે કયું મુહૂર્ત કાઢવાનું છે? સરદાર સાહેબ તો કોંગ્રેસના ખૂબ જ સારા એવા લોખંડી પુરુષ હતા કે જેને રાજા રજવાડા ભેગા કરવામાં કોંગ્રેસની મદદ કરી. તો આજે કેમ રાહુલ ગાંધીજી કેવડિયા દર્શન કરવા નથી જતા, શ્રદ્ધાંજલિ આપવા નથી જતા? એમાં કોંગ્રેસને કયું પેટમાં દુખે છે? તો આજે આ દેખાઈ આવે છે કે આજે આ પાર્ટીનો વિરોધ કરતા ભારતનો વિરોધ કરવા માંડ્યા છે. અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ સરકારે કડક અમલો કર્યા છે, કડક છે. પેપર લીકનો કાયદો હોય તો આ સરકાર લાવી છે. આજે આ સરકાર લોકોના ઘરે કે પહોંચે છે. 5-10 વ્યક્તિઓ સરકારની વિરુદ્ધ બોલે છે તો એ લોકશાહી મજબૂત છે. આજે તમે પ્રધાનમંત્રીને કંઈ પણ બોલી શકો છો. આજે એમના વડગામના ધારાસભ્ય જે પ્રધાનમંત્રીને કંઈ પણ બોલે છે. આજે અમે
ઇમરજન્સી જેવી તો નથી ઊભું કર્યું કે જેને તેને જેલમાં નાખી દેતા હતા. વિપક્ષોને તમે લોકો છોડ્યા નતા, નસબંધી કરી દેતા હતા, મીડિયાને, હાઈકોર્ટને, આકાશવાણીને આ બધું બાનમાં લીધું હતું, શીખોનો નરસંહાર કર્યો હતો, ખેડૂતોને ગોળી મારી દેતા હતા. આ કોંગ્રેસ એના જે રોટી રમખાણો થયા હતા, તો કોંગ્રેસે આજે જે વાવેલું છે એમને એ મળી રહ્યું છે. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની જનસંઘે જે વિચારધારા સાથે જે શરૂ, તો આજે મોટા મોટા અમારા જે પ્રશ્નો હતા, જે અમારી એજન્ડામાં હતા, અમે સોલ્વ કરી રહ્યા છે. અને આજે તમે જોઈ રહ્યા હો કે ઇક્વાલિટી યુજીસી લાવ્યા, ખૂબ જ સારી વસ્તુ છે. તો આજે તમારે સેક્યુલર જ કહેવાથી નથી બનતું, એ તમારે આગળ આવવું પડે છે. ઇક્વાલિટી એક પ્રેઝન્ટ કરવી પડે છે. ને એટલા જ માટે કે પહેલા તો તમે બુથ લેવલનું કામ શીખો. રાહુલ ગાંધીજીને ખરેખર એક લેવું પડે અહીંયા ટ્યુશન, કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટી કઈ રીતનું કામ કરે છે, કયા કાર્યકર્તાઓને શું કામ આપવામાં આવે છે, એ જોવાનું છે. માત્ર તમે ટીવી મીડિયામાં આવીને બફાટ કરો છો તો આજે એમને નુકસાન થઈ રહ્યું છે. આજે એમના મલ્લિકાર્જુન ખડકે કહી રહ્યા કે સ્લીપ ઓફ ટંગ, અને પછી માફી માંગે. અમારા સ્ટેન્ડ ઉપર તો ક્લિયર રહો. અને ગુજરાતની જનતા અભણ નથી. ગુજરાતની જનતાએ બે ગુજરાતીઓએ અંગ્રેજોના બગાડ્યા હતા. આજે એ જ બે ગુજરાતી છે, વિશ્વમાં ગુજરાતનું, ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આજે ગુજરાતી તરીકે આપણને એક એમને આવકારવા જોઈએ, ના કે એમનું અપમાન કરવું જોઈએ. અને આજે 26 તારીખે બેન યાદ રાખજો કે આ અભણ ગુજરાતીઓ જે એમને ટીકા કરેલી છે, એ જ ગુજરાતીઓ બુદ્ધિમાન છે, ને એ જ ગુજરાતીઓ એમને વોટના રૂપે તમાચો મારશે. અને રાહુલ ગાંધીજીનો પ્રવાસ પણ એ આવવાનું હશે તો એમ થશે કે ભાઈ અમારા છે, તો એમને શરમ આવશે આવતા. તો આજે આ જોવાનું છે કે સેવા કરવા વાળી પાર્ટી, થોડી ભૂલ થાય છે, થોડી તકલીફ પડે છે, તો એ સોલ્વ કરીએ છીએ. કામ થોડા ખોટા થતા હશે તો એ પણ અમે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા જ માટે યુવાનો હોય, મહિલાઓ હોય, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. મહિલાઓનું 33% અનામત આ સરકાર લાવી. તો આજે જે મુદ્દા અમે લાયા છીએ એને આવકારો. દુનિયાના બધા વિપક્ષો છે, તમે તો વિપક્ષમાં રહીને પણ તમે કહેતા હતા ભાઈ કેટલા પ્લેન આપણા તૂટ્યા, એમ ના પૂછ્યું ક્યારે કોઈ દુશ્મનના કેટલા પ્લેન તોડ્યા. સર્જિકલ સ્ટ્રાઇકનું સબૂત માંગતા હતા, બાલાકોટનું સબૂત માંગતા હતા. તો આજે તમે એ ભારતનો વિપક્ષનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરવા રહ્યા છો. તો એનાથી બચવું જોઈએ. અને રાહુલ ગાંધીજીને જ્યારે દેશમાં આપત્તિ પડતી હોય, ગુજરાતમાં આપત્તિ પડતી હોય, ત્યારે આવવું જોઈએ. આજે પારસભાઈને કેટલી વાર રાહુલ ગાંધીજીને મળ્યા છે? નહીં મળ્યા હોય. અમારા નાનામાં નાના કાર્યકર્તા જાય છે ને દિલ્હીમાં, અને મોદી સાહેબને એક ચિઠ્ઠી લખાય છે ને, તો એમને આવકારે છે, ફોટા પડાવે છે, મળે છે, પૂછે છે શું ચાલે છે ભાઈ ગામમાં. તો એ આત્મીયતા હોય છે. કાર્યકર્તાની પાર્ટી એમને નથી કહેતા. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને સિમ્બોલ પણ નથી આપવા દીધો. જનતાના મનમાં રહેવું, જનતાના લાગણીમાં રહેવું, જનતાના કામ કરવા, આ ભારતીય જનતા પાર્ટી જોડેથી રાહુલ ગાંધીજીને શીખવું જોઈએ. જ્યોતિબેન, આ વખતે શું લાગી રહ્યું છે કે સ્થાનિક મુદ્દા આવી રહેશે કે પછી રાજ્ય અને રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ વધુ પ્રભાવ રાખશે? જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો લગભગ સ્થાનિક મુદ્દાઓ જ વધારે અપીલ કરતા હોય. અને મેં પહેલા પણ કહ્યું કે જ્યારે આ સ્થાનિક સ્વરાજની કે ગ્રામ પંચાયતોની એવી બધી ચૂંટણીઓ હોય છે એકદમ લોકલ, તો ત્યાં ઉમેદવારોનું પોતાનું એ પણ કામ કરતું હોય, એમની ગુડવિલ, એ લોકોએ કેટલું ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે, જનતા સાથે કેટલા ટચમાં રહ્યા છે. એટલે હવે આમાં લોકો હવે એટલા મૂર્ખ નથી કે હવે એક જાણે મેં એક બીજી પણ પેટર્ન જોઈ છે કે કોઈ કોંગ્રેસના નેતા કોઈક વિવાદાસ્પદ નિવેદન આપે એટલે એને પછી ચગાઈને એને ચૂંટણીનો મુદ્દો બનાવી દેવામાં આવે અને પછી એને સ્થાનિક મુદ્દાને ભૂલાડી દેવામાં આવે. શરૂઆતના વર્ષોમાં પ્રજા દોરાઈ જતી હતી, પણ હવે આટલા બધા વર્ષોમાં તો પ્રજા પણ સમજી ગઈ છે કે આ બધું ચૂંટણીના જ બધા પ્રોપેગેન્ડા છે. કારણ કે કોઈના બોલવાથી કશું સાબિત નથી થતું, પહેલી વખત. બીજી વખત કે ભાઈ હવે એની પર જે કંઈ તૂટી પડવાનું હતું તૂટી પડાયું, એમણે માફી માંગી લીધી, તો હજી પણ એ જ મુદ્દો હજી પણ ચગાઈ કરવામાં આવે એટલે એનો સીધો અર્થ જ એ થાય
કે પછી જો જનતા પાસે કરેલા ઠોસ કામો ના હોય લઈ જવા માટે, ત્યારે પછી આવા બધા મુદ્દા ઊભા કરવામાં આવતા હોય છે. પછી એ ધર્મના નામના મુદ્દા હોય કે પછી આવા કંઈક નિવેદનો હોય, પછી અને કોક નિવેદન તો મળી જ જવાનું હોય, કારણ કે ચૂંટણી ટાણે જ્યારે પ્રચાર થતું હોય ત્યારે લગભગ જોશમાં હોશ ખોવાઈ જતા હોય છે ને એમાં લગભગ બધા જ પક્ષના નેતાઓ બફાટ કરતા હોય છે. પણ જો એનો લાભ લેવામાં, રાજકીય લાભ લેવામાં જો કોઈ માહેર હોય તો એ બીજેપી છે. કારણ કે બીજેપીના નેતાઓ પણ બફાટ નથી કરતા એવું નથી, પણ બીજા પક્ષોને હજી આવડતું નથી. હવે વાત કહું તો અત્યારે જે કડીની વાત છે એમાં મારે થોડુંક ઉમેરવું હતું કે અત્યારે જે આંતર વિગ્રહ ચાલી રહ્યો છે તે લગભગ એવું હોય છે કે અમુક જે સાઇડલાઇન થઈ ગયેલા મોટા ગજાના નેતાઓ હોય અને જે કરંટ નેતાઓ હોય તો લગભગ ત્યાં આગળ એમના શક્તિ પ્રદર્શન માટેની એક એમ કે ચડસા ચડસી રહેતી હોય છે. ખાસ કરીને જ્યારે ભૂતપૂર્વ નેતા સ્વીકારી ના શકતા હોય કે હવે સાઇડ લાઈન છે, એટલે આમાં શું હોય કે પછી જ્યારે એમની પાસે પ્રત્યક્ષ રૂપથી સત્તા ના હોય ત્યારે એમને પરોક્ષ રૂપથી જાળવવી હોય. એટલે એ રીતે કે જે પણ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ આવતી હોય કે પછી આવી રીતે સ્થાનિક સ્વરાજની આવતી હોય કે પછી ધારાસભ્ય વિધાનસભાની આવતી હોય, તો પછી એમને પોતાના માનીતા ઉમેદવારોને ટિકિટો અપાવવી હોય છે કે જેથી જો એ ચૂંટાય, કારણ કે બીજેપી નામથી તો આજકાલ પથરા પણ તરી રહ્યા છે, એટલે ચૂંટાઈ જશે એની શક્યતા ખાસી બધી હોય છે. તો જો ચૂંટાઈ જાય એમના પોતાના ઉમેદવારો તો પછી એમનો પરોક્ષ રૂપે પણ એમની પાસે સત્તા રહે. એ એક એનો આ ગજગ્રાહ હોય છે, કારણ કે વર્તમાન અને ભૂતપૂર્વ ખાસ કરીને બે જો નેતાઓ મોટા ગજાના એક જ એરિયામાં હોય અને ત્યાં આગળ પછી આવો આંતર વિગ્રહ લગભગ સર્જાતો હોય, પછી તો ઘીના ટાઈમમાં ઘી પડી રહેતું હોય. મોવડી મંડળે પછી થોડી કસરત કરવી પડે, બેમાંથી એકને સમજાવવા પડે ને એ બધું થતું હોય છે. પણ લગભગ કારણ આ જ હોય છે એની પાછળનું. અને રહી વાત લોકોની, તો લોકો તો જનતા છે. એમને જો છેલ્લા કલાકે ટકાવારી નહીં વધે મતદાનની, તો પછી એક સાચું ચિત્ર બહાર આવશે એની શક્યતા ઘણી વધારે છે. જીવિત હતા. જી પારસભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપ ભાજપને લઈને ઘણું બધું જણાવી રહ્યા છો. ખાસ તમે આક્ષેપો પણ કર્યા અને વિરોધ પક્ષ તરીકે અમુક મુદ્દા એવા હોય છે જ્યાં સ્ટ્રોંગલી વિરોધ પણ કરવાનો હોય છે, પરંતુ સાથે સાથે ભાજપના આંતરિક જે વિવાદ હોય કે પછી અન્ય કોઈ મુદ્દા ભાજપના, શું તેના પર જ નિર્ભર રહેશો કે પછી કોંગ્રેસ પાસે પોતાના મજબૂત એજન્ડા પણ છે? વિધાનભાઈ, અમારા પોતાના મજબૂત એજન્ડા હતા ને, એટલે અમે અમારો મેનિફેસ્ટો ભાજપ કરતા પહેલા જે છે ને અમે જે છે જાહેર જનતા માટે મૂક્યો. ભાજપની કોઈ તૈયારી જ નથી. એ લોકોને ખાલી બોલવું જોઈએ છે કે અમે 365 દિવસ 24 કલાક જે છે 7 દિવસ છે ને ચૂંટણી મોડમાં છે. અને એ લોકો જે છે ને જો ચૂંટણી મોડમાં હોત ને તો એમના જે છે ને યાદીમાં એટલી બધી વાર ના થઈ હોત, એમના મેનિફેસ્ટોમાં વાર ના થઈ હોત. અને જેમ અમે અત્યારે જે છે પ્રજા વચ્ચે જઈને અમારી જે છે ઉમેદવારો જે રીતે પ્રચાર કરી રહ્યા છે ને, એટલે આ બધી આ લોકોની ફાંકાફાંક કરી છે કે તમે 100 વખત જૂઠું બોલો ને એટલે 101મી વખત છે ને મીડિયા વાળા બધા લોકોને એમ લાગે છે કે એવું વાતો કે 24 કલાક 365 દિવસ જે છે ને કે અમે લોકો ચૂંટણીના માહોલની અંદર એ બતાવો ને તમારામાં જો સંગઠન નતું, બરાબર છે, તો વિસાવદરની અંદર તમારા જ ભાજપના નેતાએ વિસાવદરની સીટ જે છે એ હરાવી હતી, બરાબર છે. અને બીજી એક વસ્તુ એ છે કે જો એમનામાં જ આટલું સંગઠન હતું તો આપણે જે રીતે ભાજપનું ભડકું આપણે બરોડાની અંદર જો જે રીતે આપણે અત્યારે આપણે જે કડીની અંદર જોયો, બરાબર છે. અને જે લેટર કાંડો જે રીતના થયા હતા, ભાવનગરની અંદર થયા હતા, સુરતની અંદર થયા હતા, તો કયા મોડે તમે શિસ્તની પાર્ટીની વાત કરો છો? આ મિસકોલિયા પાર્ટી છે બેન. એક જાહેરાત કરે કે તમે મિસકોલ મારો એટલે ભાજપના સભ્ય થઈ ગયા, બરાબર છે. અને એમના કાર્યકર્તાઓ છે અને બજારમાં ગલ્લે ઉભા રહેલા હોય, એમાંથી 25-50 જણને છે ને એમના મોબાઈલ લઈને મિસકોલ મારી દે, અને એવા જે કાર્યકર્તાઓ છે તે નોંધાયા હોય અને પછી એમ કે અમે એશિયાની સૌથી મોટી પાર્ટી છે, અમે ગુજરાતની અંદર અમારા આટલા સક્રિય કાર્યકર્તાઓ છે. પણ ખરેખર છે ને એ ખાલી મિસકોલિયા પાર્ટી છે અને એમની જોડે કોઈ કાર્યકર્તાઓ જ નથી. અને જો કાર્યકર્તાઓ ને તો અત્યારે છે દરેક વોર્ડોની અંદર છે ને એમના કાર્યકર્તાઓ સોસાયટી ફરતા હોય અને એમની યોજનાઓનો છે ને પ્રચાર કરતા. બેન, હું ચેલેન્જ તમારી સોસાયટીમાં તમે રોજ કેટલા ભાજપના કાર્યકર્તા અત્યારે આવ્યા?
બરાબર છે કે હું કહું છું કે મારી સોસાયટીમાં કેટલા કોઈ આયા જ નથી, પરંતુ એક આ તો છે ને કે તમે બીજી એક જે મોટી મોટી સુફિયાની વાતો જે નેશનલ લેવલની કરે છે ને, બરાબર છે, એમણે જયારે આ રામ મંદિરની જે છે કે ઉદઘાટન વખતે એમણે આપણે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે એમને જ આમંત્રણ નતું આપ્યું. આદિવાસી વિરોધી ચહેરો જે છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો છે, નવો સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે બી દ્રૌપદી મુર્મુજીને જે છે એ આમંત્રણ નતું આપવામાં આવ્યું રાષ્ટ્રપતિજીને. અને રાષ્ટ્રપતિને બી આજે જયારે તમારે મળવું હોય ને તો પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર તમારે પહેલા જાણ કરવી પડે. પ્રધાનમંત્રી કાર્યાલય એ તમારી વિઝિટને એપ્રુવ કરે પછી તમે રાષ્ટ્રપતિને મળવા જઈ શકો. એટલે તમે જુઓ કે આ લોકો રાષ્ટ્રપતિ લેવલ સુધીના લોકોને બી કેટલા દબાવી રહ્યા છે. બરાબર છે. આ આદિવાસી વિરોધી ચહેરો છે. આજે બી તમે જુઓ કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલની અત્યારે વાતો કરે છે, આપણે જુઓ કે અમદાવાદની અંદર જ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ હતું, શા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું? બહુ તમારે એટલી બધી તમને ચિંતા હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ અમારા કોંગ્રેસના પૂજનીય નેતા હતા, તમે ત્યાં આગળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું. બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ જે છે કે તમે વ્યક્તિને મહાન બનાવો છો, જ્યારે અમે અમારી વિચારધારાને મહાન બનાવીએ છીએ. હા, ખાલી નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબની ચાપલુસી કરીને અને પછી અમારા માન્ય નેતા નરેન્દ્ર મોદી અમિત શાહજીના વિઝનને આમ થઈને એ બધી જે છે કે ફાંકા ફોજદારી કરો છો, પણ પ્રજા આ વખતે સમજી ચૂકી છે. બરાબર છે કે જે રીતે અત્યારે દેશની અંદર, જે રીતે ગુજરાતની અંદર જે રીતે ગુજરાતનું જે મોડલ છે નિષ્ફળ ગયું છે, દરેક લેવલે નિષ્ફળ ગયું છે. એટલા માટે આજે પરિસ્થિતિ કઈ અલગ છે. અને તમે જોશો કે 26મી એપ્રિલે જે મતદાન થશે અને 28મી એપ્રિલે જે રિઝલ્ટ આવશે ને ત્યારે આ લોકોને જે છે ને કે મોડું સંતાડવું બી ભારે પડી જશે. જી મેડમ. જી પારસભાઈ, આપ ચેલેન્જ આપી રહ્યા છો. નિલેશભાઈ, વાત કરવામાં આવે મનોમંથનની અને ઘણું બધું લાંબુ વિચાર વિમર્શ કરવો પડ્યો ને ત્યાર પછી યાદી જાહેર કરવામાં આવી. ગઈકાલે સુધી શક્યતા હતી કે યાદી જાહેર થઈ જશે, પરંતુ ઘણી બધી મડાકાંઠ પણ જોવા મળી ને હજી પણ કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં બેઠકો માટે જે ખાસ કહી શકાય કે મનોમંથન ચાલી રહ્યું છે અને તેને લઈને અને એના બાદ ખાસ નક્કી કરવામાં આવશે કે આખરે કેવા પ્રકારની રણનીતિ સાથે આગળ વધવું. તો આટલી બધી વાર કેમ થઈ? આ કદાચ સવાલ પારસભાઈએ પણ તમને પૂછ્યો હતો, તો હું પણ એ જાણવા માંગીશ કે આટલી વાર શા માટે? 10,000 ઉમેદવાર અને ઉમેદવાર એવા કોંગ્રેસ જેવું નથી કે ચિઠ્ઠી ઉપર ઉમેદવાર મોકલી દેવા, બારકોડ શોધવા પડે અને ઉમેદવારો ભેગા કરવા પડે. અહીંયા તો લાખો કરોડોની કાર્યકર્તાની પાર્ટી છે. વ્યક્તિ જે બંધારણ પ્રમાણે 27% ઓબીસી આ સરકારે આપ્યું અને જે પંચાયતથી માંડીને જે શરૂઆત કરી તો આ વખતે પણ એપ્લિકેબલ છે, મહિલાના સરકારે આપ્યું. તો આ રીતે બધા જ કાસ્ટિઝમ સાથે બંધારણ પ્રમાણે કોઈને અન્યાય ના થાય અને એવા કાર્યકર્તાને પસંદ કરવાનો હોય કે જે સ્થાનિકમાં જે એ જીતી શકે, એ લોકોનું કામ કરી શકે એનામાં હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે એની વિચારધારાને વળેલો હોય, રાજકીય હોય એ સામાજિક હોય આગેવાન, તો એવા વ્યક્તિને પસંદ કરવામાં 11 તારીખ મોડું નથી થયું. 11 તારીખે બધાના જ ફોર્મ ભરાશે. અમારી પાર્ટીએ જે કામ કરેલા છે, ખાટલા બેઠક, ટિફિન બેઠક, પ્રશિક્ષણ, આ સમન્વય એટલે ભારતીય જનતા પાર્ટી બને. અને ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિને મોત છુપાવવું ના હોય. મોં તો એ છુપાવે કે 100 વાર હવે સેન્ચુરી મારવાના છે તો રાહુલ ગાંધીજી મોં છુપાવવું પડે, મલ્લિકાર્જુન ખડગે અપહરણ કયા છે તો એમને મોં છુપાવવું પડે, સોનિયા ગાંધીજીને મોં છુપાવવું પડે કે મોત કા સોદાર કયા હતા, પેલા મકબૂલને કહેવું પડે કે મોદી તેરી બોટી કર દેંગે, જયરામ રમેશને મોં છુપાવવું પડે કે વાંદરા જેવા કયા હતા. તો આ વાણી વિલાસ, હું ચેલેન્જ આપું છું કોંગ્રેસ પ્રવક્તાઓને રાજીવ ગાંધીના ભવનમાં કે 28 તારીખે તમે સામે બેસજો, આમંત્રિત કરજો મને, કોને મોં છુપાવવું પડે છે એ જોવામાં આવશે. અને આ કોર્પોરેશન નહીં પણ 27, 29 ના આગામી 34 સુધી આ કોંગ્રેસ પાર્ટીના એક નેતાને મોં છુપાવવું પડશે. કારણ કે માત્ર ટીવી ડિબેટ મીડિયામાં આવવાથી, સારું બોલવાથી, ભ્રમ ફેલાવવાથી જનતા આકર્ષિત નથી થતી. એ વચ્ચે જવું પડે, કામ કરવું પડે છે. અને અમે તો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમે તો જે બજેટો આપ્યા છે સરકારે, બજેટો લઈને જઈએ છીએ. આજે કોંગ્રેસનું મને એક પણ ટોળું કે એમના કાર્યકર્તાઓનું મને એક પણ સોશિયલ મીડિયામાં કોઈ નથી, ખબર નથી. પણ કદાચ ગુજરાતમાં તો આ ફોટો મને જોવા નથી મળ્યો. પણ છતાંય
આ પાર્ટીની કોઈ પણ કોમ્પિટિશન કરી શકે એવી, કારણ કે જે પાર્ટીએ 70 વર્ષ ભ્રષ્ટાચાર કર્યો કોઈ કહેવા વાળું જ નહોતું. વિપક્ષ આજે 2 સીટથી માંડીને અમે 3 વાર કેન્દ્રમાં શપથ લીધી, 30 વર્ષથી અહીંયા છીએ, ઉત્તર પ્રદેશમાં બીજી વાર સત્તા મેળવી. તો આ રીતે અમે સત્તા સેવાના માધ્યમથી અમે ઉપયોગ કરીએ છીએ. અમે હમણાં થોડા સમયમાં પારસભાઈ સ્ક્રિપ્ટ તૈયાર જ છે, એમ જ કહેશે કે ભાઈ ઈવીએમમાં પ્રોબ્લેમ હતો, મતદાર યાદીમાં આવું હતું. તો જ્યારે એમને 10 વાર મતદાર યાદી એમને SIR લાગુ કરી, તો શું એમના આક્ષેપો એમની પર પુરવાર થાય છે? ઈવીએમ કોણ લાવ્યું? પારસભાઈ કહેશે. હમણાં થોડા સમયમાં એમ કહેશે કે ભાઈ હવે આ તો આ લોકોની મિલીજુલી છે, આ કર્યું છે. તો ભાઈ આવું ના હોય. જ્યારે તમારા વાતાવરણમાં હિમાચલ જીતો છો તો ઈવીએમ સારું થઈ જાય છે, કેરળ જીતો છો તો ઈવીએમ સારું થઈ જાય છે. તો આ રીતના બહાનાબાજી એક્સક્યુઝ ના આપવા જોઈએ. આ ગુજરાતની જનતા છે કે ગુજરાતની જનતા કોઈ મૂર્ખ કહી જાય, કોઈ ફૂલ કહી જાય, અભણ કહી જાય, તો એ બુદ્ધિમાન લોકોને પણ એનો તિરસ્કાર કરવો જોઈએ કે ના કે ઠીક છે પણ ઇલેક્શનમાં બોલ્યા છે તો રાજકારણને આ વિષય બને છે, પણ ઇલેક્શન પછી શું તમે પાછા બોલવાના છો? તો આ રીતના એ મહાનુભાવોને પણ કહેવું જોઈએ કે ભાઈ બોલવું જ ના જોઈએ. જી નિલેશભાઈ, તમારા ઘરના કોઈ વ્યક્તિને કોઈ તિરસ્કાર કરે છે તો તમે એક્સેપ્ટ કરશો? તો આ તો ગુજરાતની 7 કરોડ જનતાને લાગુ. જી નિલેશભાઈ, આપનો મત આપે રાખ્યો. નિલેશભાઈ, આપ જોડાયા તે બદલ સમયના અભાવે આપણા ચર્ચાને અંત કરવો પડશે, પરંતુ આપ જોડાયા તે બદલ આપ સૌનો આભાર. તો હાલમાં જે રાજકીય ગરમાવો છે તે ચોક્કસથી વધી રહ્યો છે, અને બીજી બાજુ કડી જેવો આંતરિક કલહ પક્ષની સ્થિતિ સામે સવાલ પણ ઊભા કરી રહ્યો છે. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ, પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે મથામણ કરી રહ્યા છે. તો સવાલો પણ ઘણા છે કે શું જનતા વિકાસના નામે વોટ આપશે કે પછી આંતરિક જૂથવાદ પરિણામોને પલટી નાખશે? શું નવા ઉમેદવારો જનતાનો વિશ્વાસ જીતી શકશે? આવી જ મહત્વપૂર્ણ ચર્ચા સાથે ફરી મળીશું. હાલ રજા આપશો. નમસ્કાર.